કાલે જ મારા સસરાએ કીધું તું ને કે ભાગ પાડવાના છે કામના, હાલે ભાગ પાડો નકર નોખા થઈ જાવ, નહોતું કીધું? હાથી વાંધો નહીં, જેટલું ઘરનું કામ હોય એમાં ત્રીજા ભાગનું કામ મારું ને બીજા ભાગનું કામ તારું. દાખલા તરીકે તો હંજવારીને પોતું કરીને તો મારે ખાલી વાસણ જ ઉટકવાના યાર. ઊભી રહો, તને જવાબ દો પેલા મિત્રોને જે કહેવાનું છે ને ઈ કહી દો. મિત્રો આ પાર્ટ 1 છે, પાર્ટ 2 ની લિંક છે ને ડિસ્ક્રિપ્શન માં છે, તો ઈ જોવાનું ભૂલતા નહીં. મસ્તીની કોમેડી વિડિયો અમે કરી છે, આ પાર્ટ 2 છે હો. બોલ હવે તો હું કહેતી હતી તારે વાસણ ઉટકવાના અને મારે હંજવારી પોતું કરવાનું, એમ હાલે જ નહીં. ઘરનું અડધું કામ તારે કરવાનું ને અડધું કામ મારે કરવાનું. હું સમજી ગઈ સાસુમાં? એ રંભા તું ઘરની વહુ છો, હું તો નથી. હું પેલા આવી તે આમ જ કામ કરતી, એમ નો હાલે ને. પહેલાના જમાનામાં ને અત્યારના જમાનામાં વહુ છે ને બદલાઈ જાય. હું તમારા જમાના પ્રમાણે હાલવું પડે. ઈ મારે કઈ સાંભળવાનું થાતું નથી. અડધું કામ તમારે કરવું હોય તો કયો, નકર મારથી નોખા થઈ જાવ તમે. જો હું આ રંભા હોથી નોકી થઈ જાય તો બધો હિસાબ મારાથી હોયો જાય, એના કરતા અડધું કામ કરવું સારું. એક કામ કરું, અડધા ઘરના કામ હું કરે, એમાં હું વાંધો. અને જો હાવ નોકી થઈ જાય તો તા મને ભાવ જ નહીં દે. એના કરતા કામ કરી, અડધા કામ હું કરી, અડધા કામ આ કરે, પણ ભેગા તો ખરા. બોલો સાસુમાં, પછી હું નિર્ણય કર્યો? નોખું થાવું છે કે અડધા કામ ઘરના કરવા છે? તું કે એમ, બીજું તો અમારે ગીતે આ જમાના પ્રમાણે થાય નહીં. તું કે એમ, બસ અડધા કામ હું કરી નાખી, પણ નોખું નથી થાવું. હા તો હાલો કામના ભાગ પાડી નાખી, બીજું તો હું. સવારમાં ઉઠીને ક્યારે બે કામ આવે, એક હંજવારી કાઢવાની હોય ને પોતા કરવાના. તો બોલો તમારે હંજવારી કાઢવી કે પોતા કાઢવા? આ પ્રશ્ન હું તને પૂછવાની હતી, તારે કયું કામ જોતું છે? જો કે બે કામ હરખા છે, હંજવારી ઈ છે ને પોતા ઈ છે. હવારમાં પાણી સૂતું કોને ગમે, એને કરતા હંજવારી હું કાઢી લઈ. કાઈ ખબર નથી પડતી વાંદરી નું કયું કામ લે. મને તો ગમી ફાવે, એમાં કઈ વાંધો નહીં. હજી કહું છું તમારે કયું કામ લેવું ઈ કયો, નકર હું મારું કામ કહું છું. ના ના, તને જી ગમી તમ તારે કે. બાકીનું બીજું કામ છે ને હું કરી નાખી. હંજવારી કાઢતી હોય તો પોતા કરી નાખી, પોતા કાઢતી હોય તો હંજવારી કાઢી નાખી. હું પોતા ને હંજવારી માંથી હંજવારી કાઢવા માંગુ છું. એને મિત્ર કેવી પાકીની દીકરી છે, પોતાને પાણી નો સૂતવું પડે ને એટલે હંજવારી કાઢી લીધી લે. અને મારી ભાગમાં પોતું આવ્યું. મંજૂર છે ને, હું હવારમાં હવાઈ નહીં કાઢી અને હું પોતા કરી. સવારમાં પાછું બીજું કામ. આપણે પોતા હંજવારી એવું બધું થઈ જાય પછી આપણે શિરામણ બનાવી છે. એમાં થેપલા તમારે બનાવવા કે સા હું બનાવી તમને દઉં છું. હાલો હારું લે, પેલી પસંદ મેં એને દીધી એટલે એને હંજવારી લીધી. હવે છે ને હું આમાં સા લે, કારણ કે સા તો ઘડીક વારમાં બની જાય. ઓમાં તો લોટ બાંધો ને વણવા ને ઓલું કરવું ને, એના કરતા હું ચા લઈ લઉં. મને 100%ની ખબર છે કે આ વાંદરીની સાર લે, કારણ કે સામાં ભૂકી ખાંડ ને બળ પાણી નાખી એટલે સા તો બની જાય. થેપલામાં કઈ મગજમારી કરે? મારી ગીતા ભૂલ થઈ ગઈ. હાલ રંભા, હું સા બનાવી નાખીને તું થેપલા કરી નાખજે. હા તે વાંધો નહીં, મારે હવારના બે કામ થઈ ગયા, હંજવારી વાળવાની ને થેપલા બનાવવાના. રેડી? અને મારે બે કામ થઈ ગયા, એક પોતું કરવાનું ને એક ચા બનાવવાનો. પછી ત્રીજું કામ હવારમાં વાસણ ઉટકવાનું કામ આવે, કારણ કે આપણે શિરામણ કર્યું હોય તેના સાના ને એવા થાંભલા તો હોય ને ઈ કોણ ઉટકશે? એક કામ કરી, આ હવારનું છેલ્લું કામ છે એટલે બે વાસણ ઉટકી નાખશું અડધા અડધા કરીને, સમજી ગઈ? હા તે વાંધો નહીં, બે વસારે વાસણ ઉટકી નાખશું. રેડી? એટલે બેયનું અડધું અડધું કામ થઈ ગયું. 50-50, કાંઈ એમાં નથી લોસ. પછી આપણે 9 વાગે નવરા જોઈ, 9 થી 11 વાગ્યા લગી, કારણ કે 11 વાગે રોટલી ને શાક એવું કરવાનું હોય તો 1 કલાક તમારે બેહવા જવાનું બાયુ પાસે ને 1 કલાક મારે બેહવા જવાનું બાયુ પાસે. એ રંભા, ઈ તો રેવા દે, મારે બાયુ પાસે 2 કલાક તો બેહવા જવું પડે ને હવારમાં. ઈ મને એક રેવા દે ને, એક કામની શૂટ કરીને. હું સસરાજીને કહી દઈ કે આ માનતા નથી તો મારે નોખું થઈ જાવું છે. આ કોણ જાણે વાંદરીની કી ભોવમાં મને ભટકાઈ ગઈ, કઈ ખબર નથી પડતી. વાંદરીની સમજતી જ નથી. હા તે વાંધો નહીં, 9 થી 10 તારે બેહવા જવાનું ને 10 થી 11 મારે બેહવા જવાનું. રેડી? હાલ 11 વાગ્યાનું શેડ્યુલ થઈ ગયું. પછી 11 વાગ્યા પછી બે કામ આવે છે, રોટલી ને શાક. તો બોલો રોટલી બનાવશો કે શાક? સારો મોકો છે રે, રોટલી બનાવી લો, કારણ કે રોટલીમાં ખાલી લોટ બાંધવાનો ને વણવાની છે અને સોરવવાની છે. અને શાકમાં તો ઓલું વઘાર કરવું ને ઓલું કરવું, એટલે હું રોટલી લઈ લઉં. હું રોટલી લઉં છું, તું શાક લઈ લે. એમ કેતી તમે રોટલી લઈ લો? આપણે પહેલેથી જ ભાગ પડ્યા છે. પહેલા મારે ચોઈસ હતી એટલે મેં પહેલા હંજવારી લીધી, પછી બીજી ચોઈસમાં તમારું હતું. તો તમે શું લીધું તું? મેં હવારમાં શા બનાવવાનું લીધું તું. હા તો ત્રીજી પસંદ મારી કરવાની આવે ને, તો મારે લેવી છે રોટલી બનાવવાની, તમારે શાક કરવાનું. થયું ને મિત્ર, વાંદરીની કેવી પાકીની હતી, એને તો બે વાળા લઈ લેવા. મારે હું એક જ વાળો આવે? એમ તો વાંદરીની આય પાકી છે હો. હા તો પહેલેથી કામ કહું છું ને કે ભૂલાઈ જાહે. જો મારે હવારમાં હંજવારી અને થેપલા બનાવવાના, અને ત્રીજું કામ 11 વાગે મારે રોટલી કરવાની. મારે પોતું કરવાનું, શા બનાવવાનો અને શાક બનાવવાનું. મારે તારે એટલે મગજમારી જ નથી કરી. હું હવારમાં શા બનાવી નાખી, બપોરે શાક બનાવી નાખી અને હાંજે શાક બનાવી નાખી. અને તારે હવારમાં રોટલી કરવાની, બપોરે રોટલી કરવાની ને હાંજે રોટલી કરવાની. બોલ. હા તો ઈ તમારી વાત સાચી. આમ તો કામના ભાગ પાડી તો મને
ભૂલાઈ ગયું મારે કેવું કામ હતું ને એને વાસણ ને બે વસર ઉટકી નાખ્યું ઓકે હાલ તો આજથી કામ લાગુ નહીં પડે હો, કાલથી કામ લાગુ પડશે. આજ તો તારે જ કામ કરવાનું છે. ઓયથી મને હું વાંધો અડધા કામ તો મારે નીકળી ગયા કાલથી ચાલુ કરશું આજ ભલે ને મારે આખો દી કામ કરવું પડે એ કાયમ હું કેમ રાણી ની બેહતી હતી હે, પરમ દિવસે મારે કામ કરવું જોઈએ. તમારા કામમાં કઈ મન દુખ નથી થતું ને તમે જ કીધું હો પછી કેતા નહીં એ ઓ હાલે મારે આજનો દિવસ સંજવારી કાઢવાની છે કાલ તો સાસુમાં નહીં કાઢાતી મારે સંજવારી કાઢવાની રહે એ સંજવારી કાઢું ને મને આરસ રે એ કાલથી સંજવારી મારે જ કાઢવાની છે એ હો બગડે ને બધાય ઘર ધૂજે હાલો આજનો દિવસ પોતું કરવાનું છે કાલ તો મારા સાસુમાં કરશે મજા આવી ગઈ પોતું કરું મને નો ગમે હાલો આજનો દિવસ જ મારે વાસણ ઉટકવાના છે કાલ તો મારે બેને ભાગ પાડ લેવાના છે ને બેને અડધા અડધા વાસણ ઉટકવાના મને વાસણ ઉટકવાનો ગમે ઓલી વાંદરીની રંભાની સાસુમાં તેદી બહુ ફાક્યાડીની થાતી હતી. મારી વહુ તો બેહી જાવ તો કે બેહી જાય ને ઊભી થાવ તો ઊભી થાય ને હાલી એની પાસે જાવ તો ખરા. મારી વહુ કહેતી હતી કે ઈ કાલે બહુ બાયધા એટલે આજ મને જવા દીધી ને હું થયું એને. અને બાયધા હાસુ કાય છે ને તો એને લસકાવી છે ઘડીક વાર. મમ્મી ક્યાં બેહવા જાવ છો? બાઈને બેહવા જાવ છો ને તો થાંભલા ઉટકવાનો સમય થાય ને આવી જાયજો હો. તો મારી વહુ ને રંભા બે હરખીન્યું જ છે. ઈ એની પાસે કામ અત્યારે કરવા માંડી ને આ મારે 2 વર્ષ કરાવે છે. પણ હું ફાકા નો મૂકો હું એમ કહી દઉં કે આ મારી પાસે કામ કરે તો ઓલી તો ફાક્યારીની થાતી હતી 2 દી પહેલા કે મારી પાસે મુકાવ કે હો બેહી જાય એટલે બેહી જાય ઊભી થાય તો ઊભી થાય. આજ તું મને એની ઘરે રાવ દે ને મારે એને ખસકાવી છે. વેલા હેરાજો ને કે તમારો ખાખરો ખરી જાહે. અરે રે અમે તો હોમાં ઠેરાય ની બહુ બાદકરીના પેટની નીકળી આ તો. આવ કોબલી બે કેમ તારું મોઢું આજ પડી ગયું છે? એ ઓલી કહેવત નથી પડી ગયા પણ પડી નથી ગયા લપટી ગયા. મારે તને હું કેવું કાલ ઓલી મારે એને કેવી બાઈજી અડધું કામ મારે કરવાનું બોલ. ભલે કરાવે વાંદરી ની તઈ તને ખબર પડે કે કોઈની પાસે ફાકા મૂકવા ન જવાય. કાઈ વાંધો નહીં મંગુરી તું કામ કરશો ને હું કામ કરું છું બધાય કામ કરતા જ હોય એમાં રોવાનું ન હોય તો બાતતા હોય. હારું છું વાંદરી તારી પાસે કામ કરાવે છે ને હું તો બહુ કાલ રાણી ની જેમ વાતો કરતી હતી અત્યારે થઈ ગઈ ઢોર. હાલો ઘડીક બાયું એ બેસતા હું કાલથી તમારે કામ ઓછું કરવાનું છે. બાયું ક્યાં છે? શેરીમાં છે કે ક્યાં છે? ફોન તો કરવા દે ક્યાં છે? ક્યાં છો વાંદરી ની? આ શેરીમાં જ બેહવા તારો ડો હું તારી વાત જોઉં છું કયું ને હા શેરીમાં જ ગઈ કા એલી કાઈ લંબાની બાત્યું થયું? હા એલી કેવી એની સાસુમાં રંભા બે બાત્યું થયું શેરીમાં બોલ. તારે મને કહેવાય નહીં હું તો નો આવા ઘરની બાઈને જોવા. હે રંભા આવી નથી એને જ મને ફોન કર્યો કે હું શેરીમાં જ છું. નહીં અહીંયા તો કોઈ ડોકુઈ નથી આવ્યું અંબે વાતું કરી છે. ઈ રંભા આવી ગઈ. તાઈ હું પછી રંભા કરતા સાસુ મને ઘસકાવી એમ ને? તે ઘસકાવે જ ને બે દી કામ જ નથી કરતી બોલ પોતું તો કરી નાખ અને પાછી વાતું કેવી કરે ખબર તારી મમ્મી આરી કે હું કો બેહી જાય હું કો ઊભી થાય બોલે હું કે વાતું કરો ને એટલે કાલ મને સઈરી કી. હા તે એમ જ હોય તમ તારે ઘસકાવાની જોઈ. જો મેં 2 વર્ષ ત્યાં સીધી ની કરી નાખી. અડધા કામ મારે કરવાના ને અડધા કામ એને કરવાના. અમે પછી એમ જ કરી નાખ્યું અડધા કામ મારે કરવાના અડધા કામ એને કરવાના. એમ જ હોય તો જ આ સાસુમાં સીધી ને હાલે નકર એકે સીધી ની હાલે જ નહીં. સારું બાઈ હાલો હું ઘરે ભાગું મારે દી કપડા હુકવવાના છે. હાલો અમારે ભાગવું છે આ તો ઘડીક વાતો કરી લે એટલે મન હળવું થઈ જાય. એ પગમાં વાગશે કાકરિયું તને કેમ સમજાવું રે એ હાલતી ચકલ હરની જેમ